નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। અયોધ્યામાં નવનિર્માણ પામેલા મંદિરમાં શ્રી રામજી પ્રભુના પ્રાણ પ્રતિષ્ઠા થયેલ તે પ્રસંગ નિમિત્તે આજરોજ માંજલપુર સિયાબાગ ગ્રાઉન્ડ ઉપર વડોદરા શહેર દંડક શૈલેષભાઈ પાટીલના સહયોગથી 101 દીવાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું અને ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું। સાથે જ ભજન સંધ્યાનો પ્રોગ્રામ રાખેલ છે, જેમાં હજારોની સંખ્યામાં શહેરીજનોએ હાજર રહી મહાઆરતી અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો। જય શ્રી રામ। આજે આપણે જોઈ રહ્યા છો કે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે ભારતને રામ મંદિરની જે સ્થાપના કરવાનો મોકો આપ્યો છે અને ભારતને જે આપ્યું છે તે ખરેખર વખાણવા લાયક છે અને આવી જ રામ ભગવાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આવા કાર્ય કરવાની શક્તિ આપે એવી મારે પ્રભુ રામને પ્રાર્થના છે। આ આયોજન અમે માંજલપુરમાં સીતાબાગ ગરબા ગ્રાઉન્ડમાં 22 તારીખે કરવાનું હતું, પણ આપણે હરની જે દુર્ઘટના ઘડી હતી એના લીધે મુલતવી રાખ્યું હતું અને આજે 25 તારીખે રાખેલ છે સીતાબાગ ગરબા ગ્રાઉન્ડમાં। આપ જોઈ શકો છો, આના ઓર્ગેનાઇઝર છે વડોદરાના દંડક શૈલેષભાઈ પાટીલ, નવરંગ બ્રહ્મભટ્ટ, ભાવેશ પટેલ અને હેમિલ પટેલે જે આયોજન કર્યું છે બહુ ખૂબ સરસ આયોજન કરેલું છે। ભગવાન આવું રામ ભગવાન આવું આયોજન કરવાની એમને શક્તિ આપે એવી પ્રભુ રામને મારી પ્રાર્થના। પ્રથમ તો હું શૈલેષ પાટીલ, નૈલેશ બ્રહ્મભટ્ટ, ભાવેશ પટેલ, હેમિલ પટેલ અને સૌ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સુંદર આયોજન કર્યું અને 22મી જાન્યુઆરી એક ઐતિહાસિક દિવસ થયો છે, એ બદલ સૌને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન અને ભારતની જનતાને અને વડોદરાની જનતાને ખૂબ ખૂબ અભિનંદન। અને બીજું 22મી તારીખે જે દુર્ઘટના થઈ એ બદલ હું ખૂબ દિલગીર વ્યક્ત કરું છું। નાના ભૂલકાઓના જે મૃતક અને 2 શિક્ષિકાઓના જે મૃત્યુ થયા એ બદલ મને ખૂબ દુઃખ છે। હું તમામ વર્લ્ડ બ્રહ્મભટ્ટ સમાજના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હું બધાને શ્રદ્ધાંજલિ અર્પું છું અને આજના પ્રોગ્રામને અનુલક્ષીને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। જય શ્રી રામ। સીતાબાગ ગરબા ગ્રાઉન્ડમાં આપણે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે 500 વર્ષથી જે રાહ જોતા હતા, આપના મુખ્ય માન્ય મોદી સાહેબે જે કર્યું છે અને લોકો એવું કહેતા હતા કે રામ મંદિર બનશે કે નહીં, પણ આપણા પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદી સાહેબે રામ મંદિર બનાવી દીધું અને પ્રાણ પ્રતિષ્ઠા 22 તારીખે કરી દીધું છે। એટલે હું તો કહું છું કે એના ભાગરૂપે આખા ભારત દેશમાં નહીં પણ આખા વર્લ્ડમાં મહોત્સવ મોટાભાઈ ઉજવાઈ રહ્યો છે અને એમના ભાગરૂપે આજે અમે એક નાનકડું માંજલપુરમાં સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે એક રામધૂનને એક આયોજન કરેલું છે।
પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની આજોડ પ્રાથમિક શાળા ખાતે ઉજવણી કરવામાં આવી. આજોડ પ્રાથમિક શાળાના આચાર્ય મિનેશભાઈ પટેલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળામાં ભણી ગયેલી દીકરીઓ ભ્રાતિબેન પંડ્યાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આજોડ પ્રાથમિક શાળાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં આજોડ ગામના સરપંચ અશોકભાઈ, ડેપ્યુટી સરપંચ અલ્પેશભાઈ, સંજયભાઈ, શાળાના ભૂલકાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ ભ્રાંતિ પંડ્યા છે. હું આ ગામની દીકરી છું. મેં અહીંયા આજથી જ પ્રાથમિક શિક્ષણ લીધું હતું. હવે મેં એમએસસી કરું છું. આજના ગણતંત્ર દિવસે મેં દેશજનોને શુભેચ્છા પાઠવું છું અને મને આ મોકો આપવા બદલ હું પ્રિન્સિપાલશ્રી અને સરપંચશ્રીને આભાર કરું છું. આજ રોજ પ્રજાસત્તાક દિનનો પ્રોગ્રામ આજોડ પ્રાથમિક શાળાના શિક્ષકો તથા આચાર્ય સાહેબે જે ઉજવવામાં આવ્યો એ બદલ મારા તથા ગામ તરફથી 75માં ગણતંત્ર દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે આજે 75માં ગણતંત્રની ઉજવણી વડોદરાના સ્લમ વિસ્તારના બાળકો માટે ચાલતા TP13 સોનિયાનગર પાસેના શિક્ષણ ક્લાસ ખાતે વી હેલ્પ પીપલ ફાઉન્ડેશનના સંસ્થાના બાળકો સાથે કરવામાં આવી હતી, જેમાં સંસ્થાના ટ્રસ્ટી શ્રી હરીશ રાઠોડ અને રેશમાબેન પટેલ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકો દ્વારા ખૂબ જ સરસ મજાનું દેશભક્તિનું સોંગ પણ પરફોર્મ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર બાળકોને સાથે રાખી વિસ્તારમાં પગપાળા નાની રેલી જેવું આયોજન કરાયું હતું. ત્યારબાદ સમગ્ર બાળકોને સમોસા અને કચોરીનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આજ રોજ વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન દ્વારા બાળકો દ્વારા 75માં ગણતંત્રનું ઉજવણી કરવામાં આવી હતી. તેમાં બાળકો દ્વારા ધ્વજારોહણનો કાર્યક્રમ તેમજ ડાન્સનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને બાળકો દ્વારા વી હેલ્પ પીપલ ફાઉન્ડેશનના બાળકો દ્વારા આજે 75માં ગણતંત્રનું ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકોએ બહુ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને 26મી જાન્યુઆરીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન દ્વારા 26મી જાન્યુઆરી ગણતંત્રની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. શું નામ આપનું? હરીશ રાઠોડ.
ગુજરાત ફૂડ ટેક એન્ડ એગ્રો એક્સપો 2024નો આજથી પ્રારંભ કર્યો હતો. વડોદરામાં ગુજરાત ફૂડ ટેક એન્ડ એગ્રો એક્સપો 2024નો આજથી પ્રારંભ થયો છે. 26, 27, 28, 29 જાન્યુઆરી સુધી આયોજન અકોટા સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા જણાવ્યું હતું કે ઘણા સમયથી આ પ્રકારના આયોજનો થતા ન હતા, ત્યારે આયોજન કરાયું છે, જેમાં ફૂડ મશીનરી, ફૂડ ટેકનોલોજીસ, ફૂડ એન્ડ બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝનો પણ સમાવેશ કર્યો છે. સવારના 11 થી રાત્રે 10 સુધી ચાલશે. નવીન પ્રોજેક્ટની શરૂઆત કરનાર માટે પણ આ મહત્વનું પુરવાર થશે. સ્વાદના રસિકો માટે ઘર વપરાશથી વસ્તુઓ અને વિવિધ પ્રકારના સાધન સામગ્રી માટે એક છત્ર નીચે નવીન ટેકનોલોજી સહિત વિશેષ માહિતી મુલાકાતોને મળી રહેશે. આયોજકો દ્વારા શહેરીજનોને મોટી સંખ્યામાં ગુજરાત ફૂડ ટેક એન્ડ એક્સપો 2024ની મુલાકાત લેવા અપીલ કરાઈ હતી. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લકડી પુલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો. દેશના 75મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે આજે કર્તવ્યના માર્ગ પર માત્ર સાંસ્કૃતિક વારસો જ નહીં પરંતુ દેશની તાકાત પણ જોવા મળી હતી. તેવામાં આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લકડી પુલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડોદરા શહેર હરણી વિસ્તારમાં બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો અને શિક્ષકોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાથે તળાવમાં નાના જે 2 બાળકો દ્વારા અન્ય 2 બાળકોના જીવ બચાવ્યા હતા, તે બાળકોને આજે સૂતરના દોરાથી કરી ગાંધી બાપુનો રેટિયો આપવામાં આવ્યો હતો. કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજવંદન કરી ધ્વજને સલામી આપવામાં આવી હતી. સાથે રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ, વિપક્ષી નેતા, કોંગ્રેસના કાર્યકર્તા સાથે નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. 26 જાન્યુઆરી 1950માં બંધારણનો અમલ શરૂ થયો, માટે આપણે એને પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખીએ છીએ કે જે દિવસે પ્રજાને સત્તા સોંપાઈ. સત્તા સોંપવામાં આવી હતી કે અન્યાય સામે ન્યાય મળશે, સત્તા સોંપવામાં આવી હતી કે બોલવાની સ્વતંત્રતા મળશે, વિચારોની સ્વતંત્રતા મળશે. પરંતુ આજે દેશમાં જે માહોલ છે, રાજ્યમાં અને શહેરમાં જે રીતે બંધારણ પર હુમલો થઈ રહ્યો છે, જે રીતે લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે, ત્યારે આપણે સૌએ આ દેશને જ્યારે આપણે 75 વર્ષ અમૃત મહોત્સવ મનાવી રહ્યા છે, ત્યારે યાદ કરવાની જરૂર છે કે અમૃત આપણે જે પી રહ્યા છે આઝાદી રૂપે, એને માટે લોકોએ વિષ પીધું છે. અને મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, પંડિત જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, મૌલાના આઝાદ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, આ બધાને આવા નામી અનામી તમામ નેતાઓને આજે યાદ કરવા પડે. કારણ કે આ 26 જાન્યુઆરીએ જ્યારે આપણે બંધારણ અમલમાં આવ્યો, ત્યારે 75 વર્ષ જે અમલ રહ્યો અને પ્રજાને સાચા અર્થમાં એને ન્યાય મળ્યો. પરંતુ અત્યારે જે માહોલ દેશમાં છે, રાજ્યમાં છે, શહેરમાં છે, બહુ દુઃખ થાય કે આજે અન્યાયની સામે બોલવા માટે પણ લોકોને જેલમાં પૂરવામાં આવે છે. ત્યારે આજે વડોદરા શહેરમાં પણ જે હરણી લેક ઝોન ખાતે જે માનવ સર્જિત હત્યાકાંડ થયો, એ બાબતમાં પણ અમે અહીંયા શ્રદ્ધાંજલિથી શરૂઆત કરી
અને એ જે નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે એમના પરિવારને આમ તો જોવા જઈએ તો માત્ર એ પરિવારને નહીં, આખા વડોદરા શહેરને ન્યાય મળે. ન્યાય એટલા માટે કારણ કે જે લોકો દોષી છે, જેમના સમયમાં જ્યારે જે તે સમયે જે મેયર હતા, જે મ્યુનિસિપલ કમિશનર હતા, જે સ્ટેન્ડિંગના ચેરમેન હતા, જેમના ટાઈમમાં આ હરણી લેક ઝોનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, એ લોકોને પણ આરોપી બનાવવા જોઈએ, એમની પર માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ. પરંતુ જે લોકો સત્તામાં બેઠા છે એ લોકો પહેલા કોન્ટ્રાક્ટરને બચાવવાનો પ્રયત્ન કર્યો, હવે એમના નેતાઓને બચાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ પ્રજા જાગૃત છે, કારણ કે આ જે મુદ્દો છે, 12 નિર્દોષ બાળકોએ કોર્પોરેશનના ભ્રષ્ટાચારના લીધે 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે આ ભ્રષ્ટાચારોને સજા થવી જોઈએ. એ ગમે તેટલી મોટી ચમરબંધી હોય, અધિકારી હોય, નેતાઓ હોય, એમને જેલના સળિયાની પાછળ મૂકવા જોઈએ એવી કોંગ્રેસ પક્ષની માંગણી છે. આપના માધ્યમથી 26 જાન્યુઆરીની તમામ શહેરીજનોને ખૂબ ખૂબ શુભેચ્છા. હેપી રિપબ્લિક ડે. ધોરાજી શહેરમાં આજે સવારે 26મી જાન્યુઆરી નિમિત્તે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ધ્વજવંદન કરવામાં આવ્યું. આ ધ્વજવંદનમાં ધોરાજી સિવિલ હોસ્પિટલના અધ્યક્ષ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. તેમજ સિવિલ હોસ્પિટલની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ધોરાજીના એક ગાયક કલાકાર રસિકભાઈ માવાણી દ્વારા અને તેમની દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો હતો અને ધોરાજી માનવ સેવક યુવક મંડળના પ્રમુખ શ્રી ધર્મેન્દ્ર બાબરિયા તેમજ ભોલાભાઈ સોલંકીને ધોરાજી સરકારી દવાખાનાના અધ્યક્ષ દ્વારા એક પ્રમાણપત્ર આપવામાં આવ્યું અને અભિનંદન કરેલ. ધોરાજી શહેર તેમજ આજુબાજુ વિસ્તારમાં ધામધૂમથી 26મી જાન્યુઆરી ઉજવવામાં આવેલ હતી. 26/1/2001 ધરતીકંપ આવેલો અને ત્યારે પણ શુક્રવાર હતો. ત્યારે હું ગોધરામાં હતો. હવે મારા નસીબ જુઓ ગોધરા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.